ધોરણ 10 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું નવા ચેપ્ટરની. આપણા ધોરણ 10 મેથ્સમાં બે ચેપ્ટર પતી ગયા. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને 14મું સંભાવના. આજે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરવાના, જેનું નામ છે વાસ્તવિક સંખ્યા. દર વર્ષે અભ્યાસમાં પહેલું ચેપ્ટર સંખ્યાનું હોય છે. નવમા ધોરણનું તમને યાદ હોય તો નવમામાં મેં તમને પહેલું ચેપ્ટર કયું ભણાવેલું? સંખ્યા પદ્ધતિ. આ સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર તમને અસમય સંખ્યા વિશે નવું ભણવામાં આવેલું. નવી સંખ્યા હતી અસમય સંખ્યા. કઈ સંખ્યા? નવી. અને અસમય સંખ્યા પછી બીજી એક નવી સંખ્યા કઈ ભણવામાં આવી? વાસ્તવિક સંખ્યા. તો તમે નવમા ધોરણમાં વાસ્તવિક સંખ્યા વિશે ભણેલા છો? ધ્યાન આપે. નવમા ધોરણમાં કઈ સંખ્યા વિશે ભણેલા? વાસ્તવિક. અને એ જ વાસ્તવિક સંખ્યા વિશે આ વર્ષે 10મામાં હજુ આગળ ભણવાનું છે. હજી વધારે ભણવાનું છે. બરાબર છે. હવે સંખ્યાને આધારિત ચેપ્ટર છે એટલે સૌથી પહેલા બધી સંખ્યાને યાદ કરવી પડશે. કેમ? કેમ કે એમાંથી પણ બોર્ડની પરીક્ષામાં શું પૂછાય? સવાલ પૂછાય. સૌથી પહેલા ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં કેટલા માર્કનું જોવો? બેઝિક મેથ્સ વાળા માટે 2 માર્ક, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે 4 માર્ક. બેઝિક મેથ્સ વાળાને આખા ચેપ્ટરમાંથી 1-1 માર્કના કેટલા દાખલા? 2 દાખલા, એટલે 2 હેતુલક્ષી. અને અહીંયા ભૂલ થઈ ગઈ છે, આ 3 માર્કમાં 0 આવશે. કેટલા આવશે? અહીંયા 0 આવશે. 3 માર્કનો એક બી દાખલો નહીં. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા વિદ્યાર્થીઓ દિયા બેટા ધ્યાન આપ. સ્ટાન્ડર્ડ મેથ્સ માટે કેટલા માર્ક છે? 4 માર્ક. અને આ 4 માર્કમાં 1 માર્કના કેટલા? 2. 2 માર્કનો 1 અને 3 ને 4 માર્કના એક બી નહીં. એટલે આ ચેપ્ટરમાંથી બેઝિક ને સ્ટાન્ડર્ડ બેવના વિદ્યાર્થીઓને ટૂંકા પ્રશ્ન પૂછાવાના છે. અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 2 માર્કના દાખલા. આ ચેપ્ટરમાંથી મોટા દાખલા 3 માર્ક ને 4 માર્કના દાખલા પૂછાતા નથી. અને આ ચેપ્ટરમાં મોટા દાખલા આવતા બી નથી. આ ચેપ્ટરમાં બધા જ દાખલા નાના જ છે અને કેવા છે? સહેલા. આ ચેપ્ટર બી સંભાવના પછીનું સૌથી સહેલું ચેપ્ટર કહેવાય. બરાબર છે. સૌથી સહેલું સંભાવના અને બીજા નંબર પર આ ચેપ્ટર આપણે ગણી શકીએ. કેમ કે આ ચેપ્ટરમાં શું આવે ખબર? ગુસા ને લસા. બોર્ડની પરીક્ષામાં ગુસા લસાના દાખલા પૂછાય અને એમાં બેઠા આપણે 2 માર્ક લઈ લેવાના. બરાબર. નાના નાના સહેલા સહેલા દાખલા પૂછાય. કન્સેપ્ટ વાળા સવાલ પૂછાય. જો આપણને થિયરી યાદ હોય, કન્સેપ્ટ યાદ હોય તો આપણે એ સવાલના મોટા મોટા બગાસા ખાઈને જવાબ આપી શકીએ. બરાબર છે. ચાલો, સંખ્યાઓનો પરિચય. હવે આ સંખ્યાઓનો પરિચય ગયા વર્ષે 9મા ધોરણમાં મેં તમને કરાવેલો હતો, બધી સંખ્યાનો. અને ફરી એકવાર આ વર્ષે પાછું 10મામાં બી કરવાના. પરંતુ હવે 10મું ધોરણ છે એટલે આપણે જરાક ઝડપથી કરીએ. તો સૌથી પહેલી કઈ સંખ્યા આવે? પ્રાકૃતિક સંખ્યા. ચાલો, તો હું લખું છું પ્રાકૃતિક સંખ્યાઓને. નંબર 1 પ્રાકૃતિક સંખ્યા. એની સંજ્ઞા બોલો. પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય, એટલે એની સંજ્ઞા કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા સમાય? 1, 2, 3, 4 અપ ટુ સો ઓન. અપ ટુ સો ઓન બોલો. અપ ટુ ઇન્ફિનિટી, અનંત સુધી. 1, 2, 3, 4 અનંત સુધી પ્રાકૃતિક કહેવાય. પ્રકૃતિ સાથે સંકળાયેલી સંખ્યા, સામાન્ય વ્યવહારમાં વપરાતી સંખ્યા, એ છે પ્રાકૃતિક સંખ્યા. ચાલો, પ્રાકૃતિક પછી નંબર 2. પછી પ્રાકૃતિકમાં કોને ઉમેરવી પડે? 0. તો આ કઈ સંખ્યા બની જાય? પૂર્ણ. નંબર 2 પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને શાના વડે દર્શાવાય? W વડે. કેમ કે ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર. અને પૂર્ણ સંખ્યામાં જેટલી પણ પ્રાકૃતિક છે તે તો આવે, સાથે 0 પણ આવે. 0 થી ચાલુ થાય. 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી, અપ ટુ સો ઓન. ચાલો, એના પછી હવે આ પૂર્ણ સંખ્યામાં આપણે ઋણ સંખ્યા ઉમેરી દઈએ. -1, -2, -3 તો શું બની જાય? પૂર્ણાંક બની જાય. પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક. ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટીજર અને સંજ્ઞા શું છે? Z છે. Z વડે દર્શાવાય. એટલે ઉપર જે પૂર્ણ સંખ્યા છે મયંક, 0, 1, 2, 3 આ બધી તો ખરી જ. સાથે ઋણમાં પણ ઉમેરાય. -1, -2, -3 આ બધી સંખ્યા પણ ઉમેરાય. તો આ બધી સંખ્યાને કહેવાય પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક પછી હવે કોની એન્ટ્રી થાય? સમય સંખ્યા. કોની? કઈ સંખ્યા? સમય સંખ્યા. શાના વડે દર્શાવાય? Q વડે દર્શાવાય. શાના વડે? Q વડે. સમય સંખ્યાની યાદી ના બને, લિસ્ટ ના બને, પરંતુ સમય સંખ્યાને યાદ કરી શકાય કેટલાક ઉદાહરણ દ્વારા. સમય સંખ્યાના ઉદાહરણમાં 2/3, 1/5, -7/8,
4/-3 આ કઈ સંખ્યા લખી છે મેં? બધી જ સમય સંખ્યા. માની લો કે મેં લખી દે 0.1 તો શું તે સમય છે? હા, કેમ કે 0.1 એટલે 1/10. અંશ આવે, છેદ આવે એટલે એને કહેવાય સમય. એના પછી મેં બીજી સંખ્યા લખું 0.12 આવતી ને 9માં, તો આ 0.12 સમય કહેવાય? હા, કેમ કે 12 વાળી સંખ્યાને p/q સ્વરૂપમાં ફેરવવાના દાખલા કરેલા. એટલે કે જેટલી પણ સંખ્યા 12 વાળી હોય તે p/q સ્વરૂપમાં લખાય, અને જેને p/q સ્વરૂપમાં લખાય તેને સમય કહેવાય. એવી કહેવાય? સમય કહેવાય. બરાબર છે વ્યોમ? ક્લિયર છે? એના પછી બીજી સમય સંખ્યામાં આ જે બી પૂર્ણાંક લખેલા છે 0 છે, 5 છે, -3, શું આ બધાને સમયમાં ગણાય? હા, કેમ કે છેદમાં કઈ નથી તો શું લખી શકાય? 1 લખી શકાય. એટલા માટે આ બધી સંખ્યા, જેટલી પણ સંખ્યા ઉપર જોઈ તે બધી સંખ્યા પણ દિશા કેવી કહી શકાય? સમય કહી શકાય. બરાબર? હવે સમય સંખ્યા એટલે આવી રીતના લિસ્ટ નહીં બને, પરંતુ એને આપણે એક સ્વરૂપ લખી શકીએ કે કોઈ બી સંખ્યા કયા સ્વરૂપમાં હોય સમય તો p/q. દ્રષ્ટિ તો ધ્યાન આપજે, તારું ધ્યાન પૂરેપૂરું બોર્ડ પર હોવું જોઈએ, કેમ કે હવે તારો પ્રોગ્રેસ ડાઉન થાય છે. ચલો, સમય સંખ્યાને કયા સ્વરૂપમાં લખાય? p/q. જ્યાં p કેવો, q કેવો? p એ પૂર્ણાંક, અને q શૂન્યેતર પૂર્ણાંક. q એ શૂન્યેતર પૂર્ણાંક છે. યાદ આવે ને આ બધી વસ્તુ તમને? આ બધું આપણે બહુ એટલે બહુ ડિટેલમાં મેં તમને ભણાવેલું, બહુ જ ડિટેલમાં. કેમ કે અંશમાં જે પણ સંખ્યા આવે તે પૂર્ણાંક જ હોય, છેદમાં બી પૂર્ણાંક હોય, પણ છેદ કોઈ દિવસ 0 ના આવે. કોઈ પણ સમય સંખ્યાનો છેદ ક્યારેય 0 ના આવે. છેદમાં ભલી સંખ્યા આવે પણ 0 ના આવે. અને જો છેદમાં કોઈ દિવસ 0 દેખાય તો એને કઈ સંખ્યા કહેવાય? એને સંખ્યા જ ના કહેવાય. એ કહેવાય અવ્યાખ્યાયિત. એનો કોઈ મતલબ નથી. 5/0 નો કોઈ મતલબ નથી, કોઈ વ્યાખ્યા નથી, કોઈ અર્થ નથી, અનર્થ છે. છેદમાં 0 અર્થ વગરની સંખ્યા, એટલે એને સંખ્યા જ નહીં કહેવાય. યાદ આવે આ બધી વસ્તુ? એના પછી આ 0 છે ને, 0/છેદમાં કઈ નથી તો 1 લખાય? હા, લખાય. પરંતુ જરૂરી નથી કે 0/છેદમાં 1 જ લખાય. 2 લખાય તો બી ચાલે, 3 લખાય, કેમ કે 0/છેદમાં કોઈ બી સંખ્યા લખો એનું સાદુરૂપ 0 જ થાય. બરાબર છે? યાદ આવે? કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સમય સંખ્યા આવે? અનંત. યાદ કરો, આ બધું બનાવેલું સૃષ્ટિ. કોઈ પણ બે સમય હોય ને તો તેની વચ્ચે અનંત સમય માંગે એટલી. કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચે 50 માંગે તો 50, 500 માંગે તો 500, 5 લાખ માંગે તો 5 લાખ. તો ખાલી માંગ, જેટલી માંગે એટલી મળે, માંગતો નહીં. ચાલો, હે બસ આ તો 2000 જ માંગે. 2000 શું થાય? ચાલો, નહીં મળે તને. ચાલો, તો ક્લિયર છે? કેમ કે ગયા 8મામાં બી ને 9મામાં એના દાખલા આવતા. આપેલી બે સમય સંખ્યાની વચ્ચે 5 સમય સંખ્યા શોધો અને 6, હે ને? ચલો, તો અહીંયા આપણે વાક્ય લખીશું કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે, કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે નિર્ભય કેટલી અનંત સમય સંખ્યા હોય છે. કેટલી હોય છે? અનંત સમય સંખ્યા હોય છે. એના પછી બીજી એક વસ્તુ, કોઈ પણ સંખ્યાનો છેદ કેવો ના હોય. કોઈ પણ સંખ્યાનો છેદ ક્યારેય શૂન્ય ના હોય. ક્યારેય શૂન્ય ન હોય. યાદ રાખવાનું આ બધી વસ્તુ. બરાબર? હવે આના પછી જેટલી પણ દશાંશ સંખ્યા હોય ને, દશાંશ, કેવી? દશાંશ પોઈન્ટ વાળી, તે દશાંશ સંખ્યાના 2 પ્રકાર પડે. સોરી, 3 પ્રકાર પડે. કેટલા પ્રકાર પડે? 3. નંબર 1 શાંત, નંબર 2 હા શાંત, અનંત અને આવૃત, ને નંબર 3 અનંત અને અનાવૃત. જો સમય સંખ્યા શાંત હોય, કેવી હોય? શાંત. શાંત એટલે પોઈન્ટ પછી કશે આવીને અટકી જાય તેવી, તો તે સમય કહેવાય. જો દશાંશ સંખ્યા શાંત, સમય. જો દશાંશ સંખ્યા અનંત અને આવૃત, સમય. ને અનંત અને અનાવૃત, અસમય. યાદ આવે આ બધી વસ્તુ? બરાબર છે? એટલે કે અહીંયા હજી એક વાક્ય લખીશું કે જો દશાંશ સંખ્યા કેવી હોય? જો દશાંશ સંખ્યા શાંત હોય. શાંત હોય કે પછી
અનંત અને આવૃત હોય, અનંત અને આવૃત એટલે આ બાર લાગેલો હોય ને તેવી અનંત અને આવૃત હોય તો તે સમમેય છે, તો તે દશાંશ સંખ્યા સમમેય છે. બધું યાદ રાખવાનું. ચાલો એના પછી નંબર 5 સમમેય પછી હવે એન્ટ્રી પડે અસમમેય સંખ્યા. શાના વડે દર્શાવાય? કેપિટલ ટી વડે. અસમમેય સંખ્યાની વ્યાખ્યા કોઈને આવડે છે? સમમેય સંખ્યામાં કયું સ્વરૂપ હતું? પી ના છેદમાં ક્યુ. તો અસમમેયમાં પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખાય તેને અસમમેય કહેવાય. તો એનું વાક્યમાં અહીંયાથી ચાલુ કરવાનું. પી એ પૂર્ણાંક હોય, પી એ પૂર્ણાંક અને ક્યુ એ શૂન્યેતર પૂર્ણાંક હોય, શૂન્યેતર પૂર્ણાંક હોય તેવી પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખાય તેવી સંખ્યા. પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખાય તેવી સંખ્યા. કયા સ્વરૂપમાં ન લખાય? પી ના છેદમાં ક્યુ. હવે આપણે વાત કરીશું અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણ. ઉદાહરણમાં વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 યાદ આવે? આ 3 દાખલા ગયા વર્ષે સંખ્યા રેખા પર દર્શાવેલા મોસ્ટ આઈએમપી દાખલા હતા, બરાબર છે? એના પછી બીજા ઘનમૂળ યા બી લેવાય. ઘનમૂળ 5, ચતુર્થમૂળ 10. સમજ્યા? આ બધી સંખ્યા જે મેં લખી તે કેવી લખી? અસમય. બરાબર. ઓળખાણ કેવી રીતના થાય આ અસમય? તો કે સાદુરૂપ આપવાનું. પ્રિયંકા શું આપવાનું? સાદુરૂપ. હવે આપણે વર્ગમૂળ 2 નું સાદુરૂપ આપવાનું. 2 નું વર્ગમૂળ કેટલું નીકળે? હે, 2 નું વર્ગમૂળ ની નીકળે. અને વર્ગમૂળ નું સાદુરૂપ આપવાથી વર્ગમૂળ ની નીકળ્યું એટલે જવાબ અસમય. 3 નું વર્ગમૂળ નીકળે? ના, અસમય. 5 નું નીકળે? ના, અસમય. 5 નું ઘનમૂળ નીકળે? ની નીકળે, અસમય. સમજ્યા? તમને એમ પૂછે કે વર્ગમૂળમાં 25 સમય કે અસમય? સમય, કેમ કે 25 નું વર્ગમૂળ 5 એટલે વર્ગમૂળ 25 સમય થાય. વાતમાં સમજ પડે? આવડી જાય એવું બધું? એના પછી હજી અસમયમાં એક સંખ્યા જે તમે ભૂલી નથી જતા ને, કઈ કઈ? અરે વાસ્તે અસમયમાં બીજી કઈ એક બાકી રહી ગઈ? પાઈ. કયા ભાઈ? પાઈ. મોટા ભાઈ છે આ પાઈ, ભૂલતા નહીં આ ભાઈ ને. બરાબર, આપણા બધાના મોટા ભાઈ છે પાઈ. પાઈ એ અસમય છે. પાઈ કેવી? અસમય. એના પછી હજી બીજી એક સંખ્યા લખું છું કે જે અસમય છે, તો બાગીની માર આગળ જો. 7.32 332 3 3 3 2 3 3 3 3 2 યાદ આવે આવી? આ સંખ્યા બી અસમય લખી. આ અનંત અને અનાવૃત છે. અનંત અને અનાવૃત. કેમ કે ચોક્કસ પુનરાવર્તન નથી. આ 32 પછી પાછું 32 નહીં આવ્યું પણ 332 આવ્યું, પછી 3332. એટલે તગરા જે છે તે એક એક વધતા જાય તો એને ચોક્કસ પુનરાવર્તન ના કહેવાય, એટલે એને કહેવાય અનાવૃત. આ ટપકાનો મતલબ અનંત અને પુનરાવર્તન નથી થતું એટલે અનાવૃત, અને અનંત અને અનાવૃત એટલે અસમય. પાઈને કેમ અસમય કહેવાય? પાઈને તો 22/7 લખાય ને, તો એનો મતલબ એ તો સમય કેવી જોઈએ ને. તો કે ભાઈ ના, પાઈની કિંમત 22/7 એ સાચી નથી, એ સરેરાશ છે. પાઈની કિંમત 3.14 બી કેવી છે? સરેરાશ છે. પાઈની સાચી કિંમત જે છે તે 3 પોઈન્ટ પછી 14 આવે, 15 આવે, બધું બહુ આગળ આવે. મને અત્યારે આટલું જ યાદ છે. અનંત છે. કેટલી છે? અનંત. અને અનંતમાં બી આવૃત કે અનાવૃત? અનાવૃત. એટલે અનંત અને અનાવૃત હોવાથી પાઈને કેવી કહેવાય? અસમય કહેવાય. આ યાદ રાખજો, પાઈને કેમ અસમય કહેવાય. બરાબર છે? જો દશાંશ સંખ્યા કેવી હોય? જો દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય, જો દશાંશ સંખ્યા અનંત અને અનાવૃત હોય તો તેને કેવી સમજવાની? અસમય છે. યાદ રહી જશે બધાને? ચલો, અને હવે છેલ્લે બાકી કઈ રહી સંધ્યા? છેલ્લે કઈ સંખ્યા બાકી રહી જાય? વાસ્તવિક સંખ્યા. બરાબર છે તન્વી? કઈ સંખ્યા તન્વી? વાસ્તવિક. કઈ સંજ્ઞા વડે દર્શાવાય? આર વડે, રિયલ નંબર. અને વાસ્તવિક વિષય શું ભણીને આવેલા? વાસ્તવિક એટલે બધી જ. અને અહીંયા બધીનો મતલબ કોને કોને ભેગી કરવી પડે? સમય અને અસમય. સમય બોલીએ એટલે ઉપરની બધી આવી ગઈ, ને અસમય એટલે બાકીની હો આવી ગઈ. એટલે સમય ને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યા એ કયો સમૂહ છે? સમય અને અસમય સંખ્યાઓનો સમૂહ.
એટલે કે આપણે જેટલી પણ સંખ્યાઓને જાણીએ છીએ તે બધી જ વાસ્તવિક તો કહેવાય જ. કેવી કહેવાય? વાસ્તવિક કહેવાય. જેટલી પણ સંખ્યાને જાણીએ છીએ તે બધી જ વાસ્તવિક છે. હું કોઈ પણ સંખ્યા બોલું, હું બોલું 10 વાસ્તવિક, 50 વાસ્તવિક, 7/2 વાસ્તવિક, -5 વાસ્તવિક, પાઈ વાસ્તવિક, જે બોલીએ તે વાસ્તવિક. સમજ્યા? એમ નહીં કે 7/0 સંખ્યા જ નથી. 7/0 તો સંખ્યા જ નથી. સમજ્યો? એટલે હું બોલતો નહીં તું. ચાલો આગળ વધીએ. બધું મગજમાં ઉતરે. નવ્યા, તને હું નહીં સમજ પડી? આ બધું 9માનું, 8માનું, 7માનું, આ બધું, આ બધી સંખ્યા કઈ નવું મેં ભણાવ્યું? મેં આજે કઈ નવું ભણાવ્યું? બધું બધું યાદ કરાવ્યું. 9મા ધોરણમાં બી આ બધું ભણાવેલું. યાદ કર 9મામાં. ચાલો આગળ વધીએ આપણે. શું થાય છે બેટા મેટાંશુ? ચાલો જો ભાઈ, મેં તમને જે ભણાવ્યું ને તે કઈ ટાઈમપાસ નહીં હતો હે? બોર્ડમાં પૂછાય જો બેઝિક મેથ્સમાં. ખરું કે ખોટું? વર્ગમૂળ 2 અસમય. સાચું. કેમ કે ભારતી 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે અસમયમાં જાય. નવ્યા, તને બી સમજ પડી ને? ચલો એના પછી વર્ગમૂળ સાથે કેવી, આ જો ને હમણાં જ 2 મહિના 3 મહિના પહેલા આ જો આવું બધું બોર્ડમાં પૂછે 1 માર્કમાં. બે હેતુલક્ષી પૂછા ને બેઝિક માટેમાં આવું. જોયું તમે? 9મા ધોરણનો સવાલ આ અસમય. એના પછી આપેલી સંખ્યા કે પાછું બેઝિક મેથ્સ વાળા રેકોર્ડ તોડવાના. હવે આ 5 નું વર્ગમૂળ નીકળે એટલે વાત પૂરી. આપેલી સંખ્યા અસમય. એના પછી આ બી કેવી? ખોટું. ખોટું, બધાનું ખોટું. 4 નું વર્ગમૂળ કેટલું? 2 + 3 કેટલા થાય? 5. એટલે કેવી? અસમય વાળી વાત ખોટી. સમય કહેવાય હા, પણ પૂર્ણાંક નથી. એ થોડી પૂર્ણાંક બી કહેવાય. પૂર્ણાંક છે ડી. અનાવૃત દશાંશ, આ દશાંશ છે. 5 પોઈન્ટ પછી કઈ આવ્યું કે દશાંશ કહેવાય? દશાંશ ના કહેવાય. હું તમને સમજ પડી? બરાબર. બહુ ઉતાવળમાં વર્ગમૂળ આવ્યું અસમય. વર્ગમૂળ આવે એટલે અસમય એવું નહીં, સાદું રૂપ આપવાનું હે ને. વર્ગમૂળ નહીં નીકળે તો અસમય. બરાબર પલ. એના ભાઈ ચાલો આ વર્ગમૂળ 9 + 5 અસમય. બરાબર છે. ખોટો જવાબ. પૂર્ણાંક ના, 9 નું વર્ગમૂળ બી નહીં કાઢ્યું તું એ. મેં હમણાં જ કીધું કે વર્ગમૂળ આવે એટલે અસમય નહીં બોલતા. બોલી દીધું આને. 9 નું વર્ગમૂળ 3, 3 ને 5 8, અને 8 એ કેવી? પૂર્ણાંકમાં આવે. અસમયમાં નહીં આવે, અપૂર્ણાંકમાં બી નહીં આવે, મિશ્ર અપૂર્ણાંક બી નહીં આવે. ચાલો ભાઈ, આનો જવાબ સાદુરૂપ સમય. શું જવાબ આવે બાળકો? સમય. આ હું એ કોને લખ્યું? સમય. પછાડી એ મોરાબન પૂર્વામ. ખરા કે ખોટા? બેઝિક મેથ્સ. વર્ગમૂળ 5 અસમય. સાચી વાત છે. બેઠો 1 માર્ક લેવો બેઝિક મેથ્સ વાળા તમે. વર્ગમૂળ 81 અસમય. બેઝિક મેથ્સ 81 નું વર્ગમૂળ નીકળે 9. 9 કેવી? સમય. એટલે આ વિધાન કેવું થાય? ખોટું. એના પછી ગુસા લસા. આ ચેપ્ટરનો મેઇન ટોપિક આવી ગયો છે. આ ચેપ્ટરમાં 2 ટોપિક છે. એમાં બેઝિક મેથ્સ વાળા આ ટોપિક ભણે એટલે આ ચેપ્ટર બેઝિક મેથ્સ નું પૂરું. ને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આના પછીનો એક ટોપિક આવે અસમય સંખ્યાની સાબિતીના દાખલા. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા એક ટોપિક વધારે ભણવાનો. એમ તો ભણવાનું બે જ, પણ બેઝિક મેથ્સ વાળાને પેલું પૂછાય નહીં જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ભણવાના તે. સમજ જા. ગુસા લસા બોલો. ગુસા લસા. કયો સા? ગુસા લસા. ચાલો ધ્યાન આપજો. ગુસા અને લસા આ શબ્દ તમારા માટે જૂના શબ્દ છે. બાળપણથી તમે આ ગુસા લસાના દાખલા કર્યા છે. છતાં પણ હું તમને આ ગુસા અને લસા એક વખત ડિટેલમાં સમજાવવા જઈ રહ્યો છું. બધાએ બોર્ડ પર ધ્યાન આપવાનું, બધાના મોઢા બંધ રાખવાના. જે પૂછે તેટલું બોલવાનું, બગ્ગા નહીં મારવાના. સરખા બેસવાનું, બોર્ડ પર ધ્યાન આપવાનું, બગ્ગા નહીં મારવાના. કેમ કે ખરેખર બાળકોને નથી ખબર હોતી આ ગુસા લસાનો મતલબ નથી ખબર હોતી. તમે કહો સર મતલબનું મારે શું કરવું છે? મારે તો પરીક્ષામાં દાખલો કરવો છે. દાખલો કર્યો, માર્ક આવી ગયા. એવી રીતના કઈ થોડું હોય. કન્સેપ્ટ બી એક વસ્તુ હોય છે. કન્સેપ્ટ ક્લિયર હોય તો જ દાખલા સારી રીતના થાય. બરાબર છે? ચાલો મયંક, સૌથી પહેલા ફૂલ ફોર્મ વોટ ઇઝ ગુસા? ગુરુત્તમ સામાન્ય અવયવ. આ છે ગુસાનું ફૂલ ફોર્મ. અને પછી આવે લસા, લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી.
કેટલાક બાળકો અહીંયા ભૂલ કરે, અવયવીની જગ્યાએ મોટું બગાસું ખાઈને અવયવ બોલી દેતા હોય છે. ચાલો તો ધ્યાન આપજો. હવે હું તમને એક ઉદાહરણ સાથે આ ગુસાનો મતલબ સમજાવી દેમ છું. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણમાં લઈએ છે 12 ને 18. હું લઈ લઈએ 12 ને 18. એક એક્ઝામ્પલ લીધું કે 12 અને 18 નો ગુસા શોધવો છે. શું શોધવો છે? 12 અને 18 નો ગુસા. હવે તમે ગુસા કેવી રીતના શોધ્યો છે તો તમે આ બેવના અવયવ પાડી દેવા આવી રીતના. અવયવ પાડીને પછી જે કોમન હોય તે બધું લેવાનું. પણ એકચ્યુઅલી હું તમને ગુસાનો મતલબ સમજાવું છું. શું સમજાવું છું? ગુસાનો મતલબને સમજો. નિર્ભય ધ્યાન આપજે. હવે જો અહીંયા શબ્દ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. છેલ્લો શબ્દ કયો? અવયવ. એટલે કે ગુસામાં અવયવની વાત કરવાની હોય. શાની વાત કરવાની હોય? જોઈ અવયવની વાત કરવાની હોય. એટલે 12 ના અવયવ બોલો. અવયવનો ઉભા રે જે અવયવનો મતલબ કે આપેલી સંખ્યાને જેના વડે ભાગી શકાય તેને અવયવ કહેવાય. પહેલા 1 થી ચાલુ કરો. શું 12 ને 1 ભગાય? હા. એટલે 12 નો પહેલો અવયવ 1. 12 ને 2 ભગાય? હા. 3 ને ભગાય? હા. 4 ભગાય? હા. 5 ભગાય? ના. 6 પછી 7 8 ની ડાયરેક્ટ 12. આ છે 12 ના અવયવ. પછી 18 ના અવયવ. ચાલો તન્વી 18 ના અવયવ. 1 ભગાય? હા. 2 3 4. હોય કોણ હતો? 3 ના ઘડિયામાં 18 નહીં આવે? પણ 4 ના ઘડિયામાં બી આવે ને. 4 ચોક 18 એમ. તો આ કોણ હતો? 4 વાળો બી કોણ હતો? એટલે હું બગ્ગા માર્યા કરે. મગજથી જવાબ અપાય. મગજથી ના કે જે મનમાં આવ્યું તે બોલી દીધું. ચાલ 5 ભગાય? 6 હા. પછી 9 ને 18 ના પોતાના વડે. જો ભાઈ કોઈ બી રકમ હોય ને મયંક, અવયવમાં 1 તો આવે જ ને સંખ્યા પોતે બી આવે. 18 ને 18 ભગાય જ, 12 ને 12 ભગાય જ. સમજ જા. હવે ચાલો આ શબ્દ વાંચો. અવયવની આગળ કયો શબ્દ છે? સામાન્ય. હવે મને 12 અને 18 ના સામાન્ય અવયવ કેવો? સામાન્ય. યસ, સામાન્ય એટલે બેવમાં 1 2 3 6. 1 2 3 ને 6. હવે આગળનો શબ્દ કયો છે? ગુરુત્તમ. એટલે આ સામાન્ય અવયવમાં ગુરુત્તમ એટલે મોટામાં મોટો કોણ છે? એટલે ગુસા બરાબર 6. આ છે ગુસાનો મતલબ કે જેટલું બી સામાન્ય છે એ સામાન્યમાં સૌથી મોટું એટલે ગુસા. ગુરુત્તમ સૌથી મોટું. સામાન્ય અવયવ. સામાન્ય અવયવોનો સૌથી મોટો એટલે ગુસા. આ છે ગુસાનો મતલબ. હવે હું તમને લસા બી સમજાવી દઉં. લસા માટે આપણે અલગ એક્ઝામ્પલ લઈએ. કયું રાખીએ? 6 ને 8. 6 અને 8 નો લસા. લસાનો ફૂલ ફોર્મ પાછું એકવાર વાંચી લેવો. છેલ્લો શબ્દ કયો છે પંક્તિ? અવયવી. અવયવી એટલે ઘડિયો. ઘડિયો બનાવવાનો ઘડિયો. અને આ કોઈ સામાન્ય ઘડિયો નથી કે જે 10 પર અટકી જાય. અનંત ઘડિયો. કેવો ઘડિયો? અનંત. બરાબર. ચાલો કોનો ઘડિયો? 6 નો. 6 ના અવયવી એટલે 6 નો ઘડિયો ચાલુ કરવાનો. 6 6 દુ 12 18 6 ચોક 24 6 પચામ 30 36 42 48 6 નવમ 54 6 એ દાન 60 11 છંગ કરો 66 12 છંગ 72. ચાલે આટલું. ઘડિયામાં 10 ની ઉપર 12 સુધી આપણે લીધું. આટલામાં ચાલી જશે એમ તો. 8 ના અવયવી બોલવાના છે. 8 એકા 8 8 દુ 16 8 તાલી 24 8 ચોક 32 8 પચામ 40 8 છંગ 48 8 સતામ 56 8 અઠિયા 64 8 નવામ 72 8 દાન 80 11 અઠા 88 12 અઠા 96. ચલો શબ્દ વાંચવાનો. અવયવીની આગળનો શબ્દ સામાન્ય અવયવી. સૌથી પહેલા 24, પછી 48, પછી 72, પછી બી આવશે બસ. પણ આટલા બોટિયા 24 48 72 પછી કેટલો 96 આવશે ભાઈ. આ 96 અહીંયા લખે ઉપર બી આવતે તો ચાલ્યા કરે. અનંત અવયવી કોઈ દિવસ ના અટકે. અનંત હોય. પણ શબ્દ કયો છે અહીંયા? લઘુત્તમ એટલે નાનામાં નાનો કોણ? 24. એટલે લઘુત્તમ સામાન્ય અવયવી આવ્યો લસા બરાબર 24. તો આ છે ગુસા લસાની ઓરિજિનલ પ્રોસેસ. એના શબ્દના મતલબની પ્રોસેસ. એના આખા અર્થની પ્રોસેસ. હવે જ્યારે આપણે દાખલા કરીએ ત્યારે આ પ્રોસેસ નાની નાની રકમ માટે તો ચાલી જાય. મોટી મોટી રકમમાં આ પ્રોસેસ કરવું અઘરું કહેવાય.
જેટલી મોટી રકમ તેટલી આ પ્રોસેસ આપે તકલીફ, એટલા માટે આપણે એક અલગ પ્રોસેસ શીખવી પડે. શું શીખવી પડે? અલગ પ્રોસેસ. અને જે અલગ પ્રોસેસ આપણે શીખવાની છે તે અલગ પ્રોસેસ એટલે અવયવીકરણની રીત. અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસા ને લસા. કઈ રીતે? અવિભાજ્ય અવયવીકરણની રીતે. અવિભાજ્ય અવયવીકરણની રીતે જો હું તમને આ દાખલો શીખવાડું તો અહીંયા 12 ના અવયવ પાડવાના. 2 છંગ 12, 2 તાલી 6, 3 એકા 3. પછી 18 ના પારો. 2 નવા 18, 3 તાલી 9, 3 એકા 3. 12 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 18 ના 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જે કોમન હોય એની નીચે લીટી પાડી દઉં. 2 ને 3. ગુસામાં જે કોમન હોય તે લેવાના. કોમન કોણ છે? 2 ને 3. 2 તાલી 6 આવી ગયો જવાબ. એટલે આપણે ગુસા આ રીતના શોધીએ. સાચી વાત. હવે આનો લસા શોધવા કઈ તો લસામાં જે કોમન હોય ને 2 ને 3 તે પહેલા લખી દેવાનું, ને જે વૈધું તે બી લખવા માંડો. આ 2 વૈધો લખો, આ 3 વૈધો લખો, ને કરો ગુનો. 3 દુ 6 તાલી 18 દુ 36. આનો લસા 36 આવે. આનો લસા તમે બીજી આ ખાના પદ્ધતિથી બી શીખેલા. હારે હારે ભાગ ચલાવવાના. 2 છંગ 12, 2 નવા 18. હવે 2 ચાલે તો ચલાવવાનું, તો આ 6 નું ચાલે ને, 9 નું નહીં ચાલે તો બેઠા. હવે 3 નું 2 ચાલે. 3 એકા 3, 3 તાલી 9. હવે વૈધો તે 3 નવા ગુનો. 3 તાલી 9 દુ 18 દુ 36 આવી ગયો. સમજ્યા? એટલે લસામાં આ અવયવીકરણથી બી થાય અથવા મિક્સ મેથડથી બી થાય. ચાલો એના પછી આ રકમ આવે નહીં કરાવું તો ચાલે. ચાલે કરાવી જ દેમ. 6 ના અવયવ શું આવે? 2 તાલી 6. એ તો ડાયરેક્ટ લખાય ને, ખાના બાના દોર્યા વગર. 8 ના બોલો ને. 2 દુ 4 દુ 8. તો આનો ગુસા કેટલો? 2. ને લસા બધું જ લેવાનું, પણ 2 એક વાર. જે સામાન્ય હોય તે એક વાર. 2 ને એક વાર લીધો, બાકી બધું લખવા માંડો. 3 વૈધો, 2 બગડા વૈધા. ભારતી ધ્યાન આપ. 2 તાલી 6 દુ 12 દુ 24. આવ્યો ને 24. સમજ પડી? એટલે આપણે દાખલામાં તો કરવાનું આ જ છે, પરંતુ મગજથી સમજવાનું હતું તે સમજાઈ દીધું કે ગુસા એટલે શું, લસા શું કહી બેટા. ચાલો આગળ વધીએ તો આપણે. હવે એના પછી જે ટોપિક આવે છે તે છે પ્રમેય 1.1, અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અંકગણિત કયું ગણિત? અંકગણિત. આંકડાને લાગુ પડતું ગણિત એટલે અંકગણિત. કેમ કે આ ચેપ્ટરમાં આખું અંકો વિશે ભણવાનું છે, વાસ્તવિક સંખ્યા. મૂળભૂત પ્રમેય. મૂળભૂત એટલે સ્ટાન્ડર્ડ, ફંડામેન્ટલ. હવે સૌથી પહેલા તો આ પ્રમેય છે. આ જે પ્રમેય છે, પ્રમેય પ્રમેય શબ્દ તમારા કાન પર આવે એટલે પહેલો વિચાર આવે સાબિતી આવે કે હે 9મા ધોરણમાં કેટલા કેટલા પ્રમેય સાબિત કર્યા, કેટલા લોટ્સ ઓફ. પેલી જો બાઘા મારતા પકડજો, પેલી કઈ મસ્ત બાઘા મારે, પેલી સાક્ષી બાર બાઘા માર. ચાલો દ્રષ્ટિ તું બી બાઘા મારતી હતી ના? ઓકે, દ્રષ્ટિ નહીં મારતી હતી બાઘા. ચાલો તો આપણે હાની વાત કરતા હતા? પ્રમેય. તો પ્રમેયની શબ્દ આવે એટલે વાત આવે સાબિતીની. તો વાતને સમજો, જો ભૂમિતિના ચેપ્ટર હોય તો જ સાબિતીની વાત કરવાની. આ ચેપ્ટર ભૂમિતિનું ના કહેવાય, આ અંકગણિત, આ નંબરનું ચેપ્ટર કહેવાય. નંબર થિયરીનો ચેપ્ટર, અંકગણિતનું ચેપ્ટર. અંકગણિત એ ગણિતની શાખા છે. અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, બરાબર છે. તો ભૂમિતિના ચેપ્ટરમાંથી જ બોર્ડમાં પ્રમેય પૂછાય, અને એ પ્રમેય જેટલા હું કરાવું એમાંથી જ પૂછાય. આ પ્રમેયમાં કઈ આવવાનું નથી. હા, પ્રમેય છે એટલે સાબિતી આવે. હે, દરેક પ્રમેયની શું આવે? સાબિતી. પણ આ પ્રમેયની જે બી સાબિતી હોય તે આપણા માટે કામની નથી. ચાલો ખાલી પ્રમેયને સમજવાનું છે, એના શબ્દને મગજમાં ઉતારવાના છે. ચાલ તો ધ્યાન આપવાનું છે મોહિત. દરેક વિભાજ્ય સંખ્યાને, દરેક વિભાજ્ય, વિભાજ્ય કઈ? વિભાજ્ય. વિભાજ્ય એટલે ખબર ને, જેના અવયવ પડી શકે. જેના અવયવમાં શું પડી શકે? જે સંખ્યાના અવયવમાં 1 આવે અને તે સંખ્યા પોતે અને એના સિવાય હો કઈ હો આવી જાય તો એને વિભાજ્ય કહેવાય. જેને માત્ર 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય કહેવાય, ને જેને 2 થી વધારે અવયવ હોય તેને વિભાજ્ય કહેવાય. જેને 2 જ અવયવ હોય તેને અવિભાજ્ય. 2 અવયવ એટલે 1 અને તે સંખ્યા પોતે, તેને અવિભાજ્ય. પણ જેને 2 થી વધારે અવયવ હોય તેને વિભાજ્ય. ટૂંકમાં જેના ભાગ પડે. હવે 6 ના ભાગ પડે, હા 2 તાલી 6, કોઈ ઘડિયામાં આવી જવું જોઈએ એટલે વિભાજ્ય. સમજી ગયા? ચાલો, વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. કઈ સમજ પડી એમાં? વિભાજ્ય સંખ્યાને લખાય કેવી રીતના લખાય? અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે. અવિભાજ્ય અવયવના ગુણાકાર. વિભાજ્યને લખાય અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે. અનન્ય એટલે અનન્ય, અનન્ય એમ કે અનંત. અનન્ય એટલે એક અને માત્ર એક જ રીતે. અનન્ય શબ્દનો ભાઈ આ 9માનો શબ્દ હતો પણ તમે બધાએ બગ્ગા મારી દીધા. અનન્ય
એક અને માત્ર એક. ભાઈ ધ્યાન આપતા છે ને તમે? એક અને માત્ર એક જ અનન્યનો આ મતલબ થાય. યાદ રાખો આ મતલબને. પ્રમેય એમ કહે છે કે સંખ્યા વિભાજ્ય હોય તો એને કેવી રીતના લખાય? અવિભાજ્ય અવયવના ગુણાકારમાં લખાય. અવયવના ગુણાકાર, અવયવના ગુણાકારમાં લખાય. કેવા અવયવ? અવિભાજ્ય. અને કેટલી રીતે લખાય? એક જ રીતે, અનન્ય એટલે એક જ રીતે લખાય. હું તમને હવે આપું છું આ પ્રમેયને સમજવા માટે એક ઉદાહરણ. કયું હરણ? અહીંયા સાઈડ પર જ લઈ લે. એક્ઝામ્પલ, મેં એક સંખ્યા લખી 6. તો 6 ના અવિભાજ્ય અવયવ કયા? 2 ટાલી 6. 2 ટાલી 6 થાય. હજી એક સંખ્યા લખું 12. 12 ના અવિભાજ્ય અવયવ 6 ગુણ્યા 2. હમરે બધા. 12 ના અવિભાજ્ય અવયવ 6 ગુણ્યા 2 ખોટું. 4 ગુણ્યા 3 ખોટું. 12 ના અવિભાજ્ય 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 બગડા એટલે 2 નો વર્ગ લખી દેવ ને ગુણ્યા 3. આને કહેવાય અવિભાજ્ય અવયવીકરણ. જે બી લખ્યું તે અવિભાજ્ય જ જોઈએ ભાઈ. એને અવિભાજ્ય અવયવીકરણ. પછી તમે 12 બરાબર 6 ગુણ્યા 2 લખો તો આને અવિભાજ્ય અવયવીકરણ ના કહેવાય. 4 ગુણ્યા 3 ને, કેમ કે 6 અવિભાજ્ય છે. અવિભાજ્ય અવયવીકરણ ક્લિયર? પેલો ગંડુ બગાસું ખાવાવાળા, અવિભાજ્ય અવયવીકરણ ક્લિયર? બગાસું એવું ખાવાનું કે મને ખબર નહીં પડવી જોઈએ, ના કે આખા ગામને ખબર પડે. અવાજ આવે તેવું બગાસું નહીં ખાવાનું. બરાબર છે? કદાચ મને ખબર પડી જાય તો ચાલ, હે બીજા બાજુવાળાને નહીં ખબર પડવી જોઈએ. ચાલો દિશા, હવે પ્રમેય શું કહે છે? વિભાજ્ય સંખ્યા ને કેવી રીતના લખાય? અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખાય. કેટલી રીતના લખાય? અનન્ય રીતે, એક જ રીતે. 6 ને જોવો ને, 6 ને 2 ગુણ્યા 3 લખાયું? હા લખાયું. એ લોકોએ કીધું તે થયું. વિભાજ્ય સંખ્યાને અવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે લખાયું. જો લખ્યું એક જ રીતે લખાય. તો હા, મેં 6 ને 2 ગુણ્યા 3 લખ્યું. ચાલો બીજું કઈ લખી બતાવો. 6 ને બીજું કઈ લખી બતાવો. 6 ને 5 ગુણ્યા 1, 5 ગુણ્યા 1 લખાય ને? એક મિનિટ. એક મિનિટ, એક બોલ્યો હે 3 ગુણ્યા 2. ભાઈ આ 3 ગુણ્યા 2 ને 2 ગુણ્યા 3 એક જ થયું. તમે વાતને સમજો. તમે અહીંયા કઈ નવું નહીં લખ્યું કે ભાઈ? મેં 2 ગુણ્યા 3 લખ્યું ને તમે એમ કે સર 3 ગુણ્યા 2 લખો, તો કઈ તમે નવું લખાયું? કેમ કે આ લોકો એક શબ્દ લખેલો છે સૃષ્ટિ. કયો શબ્દ તે કઈ હકે? ક્રમને અવગણવાનો. અવયવોનો ક્રમ જે હોય તે. એવું નહીં કે પહેલા આ જ લખવાનું પછી પેલું જ લખવાનું. કોઈ બી ક્રમમાં લખો એ અનન્ય છે. એટલે આને અલગ નહીં કહેવાય, એ એક જ છે. સમજ્યા? મને 6 નું કઈ બીજું અવયવીકરણ લખાવો. 6 નું કઈ બીજું. તો 2 ગુણ્યા 3 સિવાય કઈ બીજું લખાવો. કઈ બીજું. હા, 6 ગુણ્યા 1 એ અવિભાજ્ય અવયવીકરણ કહેવાય નહીં, કેમ કે 6 તો વિભાજ્ય. મને અવિભાજ્ય અવયવીકરણ જ લખાવાનું ને 2 ગુણ્યા 3 સિવાયનું નહીં થાય. અનન્ય. અનન્ય પટી ગયું. 2 ગુણ્યા 3 પૂરું. નહીં કે 5 ગુણ્યા 1 6 થાય કે 4 ગુણ્યા 3 6 થાય. સમજ્યા? એવી રીતના આ 12 નું અવયવીકરણ જોવો ને. 12 નું 2 નો વર્ગ ગુણ્યા 3 છે. ચાલો કઈ બીજું લખાવો. હવે પેલા શું કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એ જ થયું ભાઈ. કોઈ એમ નહીં કરે સર 3 ગુણ્યા 2 નો વર્ગ, કઈ બીજું. એક્ઝામ્પલ તરીકે હું 12 ને આવું લખી શકું. 12 બરાબર 3 ગુણ્યા 5 ચાલે કે? 5 ટાલી તો 12 થાય નહીં. એટલે જે લખાય તે આ જ છે, અનન્ય. વિભાજ્ય હોય તો અવયવ પરે. કેવા? અવિભાજ્ય. અવિભાજ્યનો ગુણાકારમાં લખાય. એ બી એક જ રીતે. કોઈ બી ક્રમમાં લખો એ એક જ કહેવાય, અનન્ય. આ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. કયું મૂળભૂત પ્રમેય? અંકગણિતનું. આ પ્રમેય સાંભળે પૂર્વા, આ પ્રમેય બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં વિધાન પૂછાય. અંકગણિતના મૂળભૂત પ્રમેયનું વિધાન લખો અને 1 માર્ક લેવો. એટલે આ વિધાન મોરે કરવું પડે. અને પ્રમેયને ભાઈ, પ્રમેયને વ્યાખ્યા આના શબ્દ છે ને જાળવવા પડે. એવું નહીં કે મન ફાવે તે લખ્યું. શબ્દ જાળવવા એટલે તમારે બરાબર મગજમાં ઉતારવું પડે. 500 વખત અને મોરે કરીને મગજમાં ઉતારવું પડે. કેટલી વખત? 500 વખત. 50 વખત એવું લાગે તો નોટમાં લખ 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 કરીને મગજમાં ઉતારવું પડે. બરાબર? લખાવું જોઈએ કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને
અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય છે. બરાબર? એમ જો અવિભાજ્ય અવયવોના અહીંયા અવિભાજ્ય શબ્દ નથી, અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે અથવા રજૂ કરી શકાય. અહીંયા લખી શકાયની જગ્યાએ રજૂ કરી શકાય એવું લખી દે તો ચાલી જાય, પણ આમાં જે શબ્દ છે તે બધા બેઠા પડવા જોઈએ. એટલે તમારે મોરે કરવું હોય તો મોરે કરો, ગોખવું હોય તો ગોખો, જે કરવું હોય તે કરો, પણ મગજમાં ઉતારો. પરીક્ષામાં લખવાનું છે, આપણે 1 માર્ક લેવાનો છે, કેમ કે પૂછાય છે. જો તમને બતાવી દેમ, આર્યું અંકગણિતનું મૂળભૂત લખો. જુલાઈ 2024 સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ સવાલ પૂછાયેલો છે. એટલે વ્યવસ્થિત લખવું પડે ને 1 માર્ક લેવો પડે, ના કે દર વખતે ગુસા શોધો ને ફસા શોધો એવું જ આવે. ચાલો, હજી બી કોઈને કઈ તકલીફ? પવન, તને સમજ પડી બેટા? કોઈને કઈ તકલીફ હોય તો બોલી દેવું, જલ્દી બોલો, જલ્દી ફાસ્ટ. બધા મને સાંભળે, મારા પર ધ્યાન આપે. મિતાંશુ હોય કે પછી યક્ષ હોય, ધ્યાન તો રિંકેશ સર પર જ આપવાનું, મારા શબ્દ પર ધ્યાન. મેં જે ભણાવું એ જ મગજમાં ચાલવું જોઈએ, ના કે બીજી બધા વિચાર કે બીજી બધી વાતચીત. ચાલો સંધ્યા, હવે આપણે એના પછી એક સૂત્ર આવે છે, અને આ સૂત્ર તમે જોઈ લો, બહુ અગત્યનું સૂત્ર છે, દાખલામાં ઉપયોગ થશે વગર ટેકા આપે. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર AB. આ સૂત્ર એમ કહે છે કે બે સંખ્યા છે A અને B, આ બે સંખ્યાનો ગુસા શોધો ને લસા શોધો, ને ગુસા લસાનો ગુણાકાર કરો તો આ ગુણાકાર એ આપેલી સંખ્યાના ગુણાકાર જેટલો જ થાય. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. એટલે કે આ સૂત્રને આવી રીતના યાદ રાખવા કરતા હજી ટૂંકમાં સરળ ભાષામાં આવી રીતના યાદ રાખી લઈએ. ગુસા ગુણ્યા લસા બરાબર આપેલા બંને પૂર્ણાંકોનો ગુણાકાર. જે રકમમાં બે સંખ્યા આપી હોય તેનો ગુસા ગુણ્યા લસા બરાબર આપેલી બે સંખ્યાનો ગુણાકાર. તમને હું આ સૂત્ર સમજાવતું એક ઉદાહરણ આપું. અહીંયા જો 12 ને 18 ગુસા કેટલો આવેલો? લસા 36. સૂત્ર છે ગુસા ગુણ્યા લસા. ચાલો ગુણો ને 36 ગુણ્યા 6 કરો ને. 6 છંગ 36, 6 ટાલી 18 ને 3 216. હવે રકમ શું હતી મયંક? રકમ શું હતી? 12 ને 18. આને ગુણી નાખને, 18 ગુણ્યા 12 કરને. 12 અઠામ કેટલા થાય? 96. 12 એકા 12, 12 ને 9 21. હરખું આવ્યું. ગુસા લસાને ગુણ્યા ને આપેલી બે સંખ્યાને ગુણી, બેવના ગુણાકારના જવાબ હરખા આવ્યા. બોલો, સમજ પડી તમને વાતમાં? ગુસા ગુણ્યા લસા બરાબર આપેલા બે પૂર્ણાંકોનો ગુણાકાર. આ મગજમાં ઉતાર્યું આ સૂત્ર? ભાઈ આવતીકાલે મેં પૂછવાનો જ છું. આ બે વસ્તુ પૂછા જ. અંકગણિતનું મૂળભૂત પ્રમેયનું વિધાન પોપટની જેમ પક 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 કરીને બોલી જ દેવાનું. અને બીજું આ સૂત્ર. મેં સવાલ શું પૂછા ખબર અમૃત? મેં એવું બોલા, ગુસા અને લસા વચ્ચેના સંબંધનું સૂત્ર બોલ. તારે બોલવાનું ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. વગર અટકીએ. ગુસા બરાબર લસા એ બોલવાનું. બરાબર છે? ચાલો, નહીં તું બી હરખું બોલ જાય ખાલે, મારે જોમ છું તું, તને પૂછવું છે મારે. કાલે પૂરેપૂરો ઘરે પ્રેક્ટિસ કરીને આવજો આજે બોલવાની. તને હખલાવાનું બંધ કરાવી દેમ જો તું આ વર્ષે. એ ચાલો ધ્યાન આપજો બાળકો. સૂત્ર મગજમાં ઉતાર્યું? કોઈને કઈ તકલીફ? નિર્ભય તને હું નહીં મગજમાં ઉતાર્યું? બધું ઉતરી ગયું ને? ચલો અહીંયા ધ્યાન આપે. વ્યોમ બેટા, હવે અહીંયા એક નોંધ આપેલી છે. પંક્તિ તું એ નોંધ નહીં જોઈ, હવે જોઈ લે તું. દિયા તું બી. 3 કે 3 થી વધારે પૂર્ણાંકો માટે ઉપરનું સૂત્ર કામ નહીં કરે. રકમમાં 3 રકમ હોય, કેટલી સંખ્યા હોય? 3. તો આ સૂત્ર નહીં વપરાય કે આપેલી 3 રકમનો ગુસા ગુણ્યા લસા બરાબર 3 ને 3 નો ગુણાકાર? નહીં ભાઈ નહીં. ડેમો આપું? સારું, એક ડેમો આપું, ઉદાહરણ આપું. હું આપું ઉદાહરણ? 3 રકમ વાળી સંખ્યા, નહીં સોરી, રકમમાં 3 સંખ્યા. પહેલી લઈએ 12, બીજી લઈ લઈએ 9 લઈ લઈએ, ને ત્રીજી 15. 12, 9 ને 15 નો ગુસા ખબર છે કેટલો આવે? ખબર છે? 12 ના ભાગ પાડો, 2 દુ 4 ટાલી 12. 9 ના ભાગ પાડો, 3 ટાલી 9. 15, 5 ટાલી 15. જે હરખું તે અંડરલાઈન કરી દેવું. ગુસા આવી ગયો, ગુસા આવ્યો 3. હવે લસા કેટલો? તો લસામાં 3 લેવાનો, પછી આ 2 બગરા, આ તગરો એક બાકી ને આ 5 ગુણી નાખો ને. 5 ટાલી 15 દુ 30 દુ 60 ટાલી 180. હવે આ બેવનો ગુણાકાર કરો ને, 180 ગુણ્યા 3 કેટલા થાય? 18 ટાલી 54. હવે આ 3 નો ગુણાકાર કરો ને, ગુણાકાર 12 નવામ 108 ને,
108 ગુણ્યા 15, 15 અઠા 120 ને 2, 15 એકા 15 ને 1 16, 1620. હરખું નહીં આવ્યું ભાઈ, એ 3 રકમ લીધી એટલે આપેલું સૂત્ર 2 રકમ, બંને 2 રકમ માટે સાચું. આટલે સુધી બધાને સમજ પડી ગઈ. હવે આવતીકાલથી આ ટોપિકના ચાલુ થશે દાખલા. આ તો કરાવી દીધું. સ્વાધ્યાય આપણે આવતીકાલથી ચાલુ કરીશું. કઈ બી તકલીફ હોય તો બોલી શકો છો. ક્લિયર? આપણે એક મિનિટ, કોઈ કઈ બોલ્યું? હા હા બોલો પવન. અરે એ જ તો મેં કરવાનો હતો, જો એ મારા મોંની વાત છીની લીધી. પાછું એકવાર. તો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં આજે સૌથી પહેલા શું ભણ્યા? સંખ્યાનો પરિચય. હવે એ પરિચય તો ગયા વર્ષે કરાવેલો, આ વર્ષે પાછો ભૂલમાં કરાવાઈ ગયો. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના એટલા નહીં બોલ, અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. અનન્ય રીતે લખી શકાય છે. બરાબર? એટલે કોઈ બી વિભાજ્ય સંખ્યાના અવયવ પરે અને એ અવયવના ગુણાકારમાં લખાય. બરાબર? અને આ રજૂઆત અનન્ય એક જ રીતે રજૂઆત થાય. પછી ક્રમ ભલે જે લખે તે ક્રમને અવગણવાનું, એટલે ક્રમને ધ્યાનમાં લેવાનો નહીં. આગળ પાછળ લખો, આગળ પાછળ ઉપર નીચે જેમ લખે તેમ લખ્યું એટલે એ પૈતું. અને છેલ્લું એક સૂત્ર, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આવતીકાલથી ચાલુ થશે દાખલા. ચાલો મળીએ આવતીકાલે. આપણે ઘરે ગઈને મોડે કરવાનું ચાલુ કરી દેજો. ઓકે, ચાલો આવતીકાલે આપણે મળીએ.